આજે આપણે બનાવેલ છે વાડીએ 100 વ્યક્તિઓ માટે ચાપડી ઊંધિયુંની રેસીપી. તો આ રેસીપી હું તમારી સાથે શેર કરીશ. તમે લોકો આ રીતે વાડીએ પ્રોગ્રામ કરો છો કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને કેને કેને ચાપડી ઊંધિયું પસંદ છે તે જરૂરથી કમેન્ટ કરે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા ચાપડી બનાવીશું. તો અહીંયા આપણે 20 કિલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે. હવે તેની અંદર આપણે થોડું થોડું મોણ એડ કરતા જશું અને થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લેશું. 20 કિલો લોટની અંદર આપણે અહીંયા 5 કિલો મોણ એડ કરેલું છે. હવે લોટ બંધાઈને રેડી છે. તો એમાંથી આપણે નાની નાની ચાપડી વાળી લેશું. આ જ રીતે આપણે બધી જ ચાપડી વાળીને રેડી કરી લેશું. સાથે આપણે તળતા પણ જવાનું છે. તો અહીંયા આપણે તેલને ગરમ થવા માટે રાખી દીધેલું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે થોડી થોડી ચાપડી એડ કરતું જવાનું છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને તળી લેશું. આ રીતની ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે. તો ચાપડી તૈયાર છે. તો હવે આપણે શાક વઘારી લેશું. તો તેના માટે આપણે અહીંયા તેલને ગરમ થવા માટે રાખેલું. અહીંયા આપણે બધા સૂકા ગરમ મસાલા લીધેલા છે. સાથે રાઈ, જીરું અને મીઠો લીમડો લીધેલો છે અને હિંગ. સૌથી પહેલાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરશું. પછી તેની અંદર આપણે ડુંગળીની પ્યોરી એડ કરી દેવાની છે. સાથે નમક અને હળદર પાવડર એડ કરી દઈશું. પછી આપણે જે શાકભાજી સુધારેલું છે તે ગ્રેવી પાકી જાય પછી એડ કરી દેવાનું છે. આ ઊંધિયું શાક છે એટલે આની અંદર તમે બધા જ જાતના વેજીટેબલ લઈ શકો છો. હવે આપણે અહીંયા હળદર પાવડર અને લાલ મરચું ઉમેરી દઈશું અને સારી રીતે થવા દેશું. અને શાક નીચે ચીપકે છે એટલે આપણે થોડું એવું અહીંયા પાણી એડ કરી દઈશું અને શાકને થવા દેશું. તો શાકની ગ્રેવી ઘટ બને તેના માટે આપણે અહીંયા થોડું ચવાણું એડ કરી દઈશું અને શાક સારી રીતે પાકી જાય પછી તેની અંદર આપણે ટમેટાની પ્યોરી એડ કરી દઈશું. હવે તેની અંદર આપણે ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર અને કોથમરી એડ કરી દઈશું અને આ રીતના આપણે વડી એડ કરી દઈશું. પૂરી ડિટેલમાં રેસીપી જોવા માટે આ વિડીયોની બાયોમાં લિંક આપેલી છે. તો તમે ત્યાં જઈને યુટ્યુબમાં હીરસ કિચન